બાવનગામ માછી સમાજ દ્વારા વડોદરામાં ઉજવાયો ભાવ મિલન સમારોહ કાર્યક્રમ। વડોદરા શહેરમાં બાવનગામ માછી સમાજના વસતા કુટુંબો તથા ભાઈઓ બહેનો એકબીજાનો પરિચય મેળવે, ઓળખે તથા એકબીજાને મદદરૂપ બની સામાજિક વિકાસ તથા સામૂહિક રીતે મજબૂત બને તેવા ઉદ્દેશ સાથે વડોદરા શહેરમાં સમાસાવલી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે બાવનગામ માછી સમાજનો ચોથો સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહીકાંઠાના ગામોના નોકરી ધંધો રોજગાર કરતા સમાજના ભાઈઓ બહેનોનું એક સ્થળે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો। બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજીનું સન્માન કરવામાં આવ્યું અને ટ્રસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા બાવનગામ માછી સમાજના પ્રમુખ રમેશચંદ્રભાઈ માછી, વાસુભાઈ ટંડેલ, મંત્રી શૈલેષ મોહન માછી સહિતના આગેવાનો તથા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। છે રસમ અહીંની જુદી અને રિવાજે અહીંના નોખા, અમારે મન તો કેવળ શબ્દો આજે બાવનગામ માછી સમાજ વડોદરા પરિવારના સદસ્યોનો ચોથો સ્નેહ મિલન સિદ્ધાર્થ બંગલો સમાસાવલી રોડ પર રાખવામાં આવેલો છે। શું કાર્યક્રમ રાખ્યો છે અને શું બાળકોને કાર્યક્રમમાં એવું છે કે અમે જુદા જુદા ગામના 52 ગામ છે અમારા મહીકાંઠાના, એ ગામના બધા સદસ્યો અહીંયા વડોદરામાં નોકરી ધંધા અર્થે રહે છે, તે બધાને દિવાળી પછી મળવું, ભેગા થવું અને સામાજિક પ્રવૃત્તિઓ કરવી એ આયોજન। બાળકો માટે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવેલા છે અને ઇન ફ્યુચર જે પણ શૈક્ષણિક કાર્યક્રમ અને કે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા કાર્યક્રમો પણ અમે આ બાવનગામ માછી સમાજ વડોદરાના બેનર હેઠળ કરવા માગીએ છીએ। મારું નામ શૈલેષભાઈ મોહનભાઈ માછી, નદીસર અને બાવનગામ માછી સમાજ વડોદરામાં હું મંત્રીશ્રી તરીકે ફરજ બજાવું છું।